લિમિટેડની વાત કે જ્યાં આગળ ડીમર્જરના સમાચાર બાદ આજે ઘટાડો છે, પરંતુ બીજું કાઉન્ટર છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ કે આજે સમાચારને લઈને ત્યાં પણ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તેમણે એક અધિગ્રહણ કર્યું છે અને અધિગ્રહણ બાદ કંપનીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો કોનું અધિગ્રહણ કર્યું છે અને ઘટાડો કેમ છે એની વિગત લઈએ સહયોગી તૃપ્તિ પાસેથી. જે તૃપ્તિ, જણાવો શું ખાસ કારણ એ અધિગ્રહણ સમાચારને લઈને? તો આપણે અત્યારે સવારથી જોઈ રહ્યા છીએ કે પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 10%નું એક શાર્પ ડિક્લાઇન અહીંયા જોવા મળ્યું છે. અધિકરણના જે સમાચાર આવી રહ્યા છે તે ખાસ કરીને બજારને અહીંયા એક રિસ્ક લાગી રહ્યા છે. આગળ જો હું ડિટેલ્સની વાત કરશું તો જર્મનની કંપની નગારો છે, તેમાં નગારો SEમાં લગભગ અહીંયા તેઓ 21% હિસ્સાનું તેઓ અહીંયા અધિકરણ કરવા જઈ રહ્યા છે. મોટા એન્કર શેર હોલ્ડર પાસેથી કંપની જે છે અહીંયા 21% હિસ્સો તેઓ લઈ રહેશે અને લગભગ અહીંયા 81 પ્રતિ શેર યુરોના પ્રાઇઝિસ પર અહીંયા તેઓ હિસ્સો ખરીદશે. અને અહીંયા કહી શકાય કે જે 100% હિસ્સો મેળવવા માટે કંપની જે છે તે ઓલ કેશ પબ્લિક ટેન્ડર ઓફર પણ તેઓ લોન્ચ કરશે. અને આ ડીલ માટે અગર જો વાત કરશે તો લગભગ $2.9 બિલિયન AI આગેવાની ધરાવતી આ ડિજિટલ એન્જિનિયરિંગ કંપની જે છે તેનું જે પૂરું અધિગ્રહણની પ્રક્રિયા જે છે તે 2027માં જે છે તે અહીંયા શરૂ થઈને પૂરી થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ઓવરઓલ અગર જો હું નગારોની વાત કરીશ તો આ એક જર્મનીની ડિજિટલ એન્જિનિયરિંગ કંપની છે. હવે આ અધિકરણની એકચ્યુઅલી અસર શું થશે તે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે આજે કમ્બાઇન્ડ એન્ટિટી જે છે તેની આવકની દ્રષ્ટિએ તે વિશ્વની સૌથી મોટી ડિજિટલ એન્જિનિયરિંગ કંપની બની જશે. એટલું જ નહીં, ભારતની આ સૌથી મોટી IT સર્વિસ કંપની અહીંયા બનતી જોવા મળે છે. અને આ કમ્બાઇન્ડ એન્ટિટીની જે આવક જે છે અહીંયા લગભગ $2.9 બિલિયન રહેવાની પણ અહીંયા ધારણા છે. અને ખાસ કરીને TAM જે છે અહીંયા વધીને લગભગ $1400 બિલિયન અહીંયા વધુ એનાથી પણ વધુ થવાની અહીંયા અપેક્ષા જોઈ રહ્યા છે. એટલું જ નહીં, યુરોપમાં કંપનીની આવક જે છે 9% છે તે વધીને લગભગ અહીંયા 22% અહીંયા થઈ જશે. અને ઓવરઓલ જે પહેલા જ વર્ષે એક એક્સપેક્ટેશન બની રહ્યા છે કે પર્સિસ્ટન્ટ સિસ્ટમના જે શેર ધારકો છે તેની જે કેશ EPS જે છે તે પણ અહીંયા વધવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ મેં પહેલાં જ કહ્યું કે ખાસ કરીને અધિગ્રહણથી જોડાયેલું જે ઇન્ટિગ્રેશન, જે રિસ્ક જે છે એ અહીંયા ખાસ અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. આ કારણસર અહીંયા આપણને એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ અગર જો બ્રોકરેજ રિપોર્ટની વાત કરશું, થોડા અહીંયા મિશ્ર આપણને રિપોર્ટ જોવા મળી રહ્યા છે. CLSA તરફથી ડેફિનેટલી આઉટ પરફોર્મના રેટિંગ સાથે અહીંયા લક્ષ્યાંક તેમના તરફથી $6,520 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ આપણે નોમુરા તરફ નજર કરશું તો તેમને અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા તેમના તરફથી અહીંયા 5200 આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ઇન્વેસ્ટેક તરફથી આપણને સેલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને 4465 તેમને અહીંયા ટાર્ગેટ તેમના તરફથી આપણને જોવા મળી રહ્યા છે. એટલે બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આપણને મિશ્ર જોવા મળી રહ્યા છે. અને ડેફિનેટલી અહીંયા અધિગ્રહણના સમાચાર બાદ આજે આ કાઉન્ટરમાં આપણને શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો પર્સિસ્ટન્ટ